23 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. શું તમે નીટ 2026 ની પરીક્ષા આપી હતી? જો હા, તો એનટીએ 3 મહિના રોજ લેવાયેલી નીટ યુજી 2026 ની પરીક્ષા સત્તાવાર રીતે રદ કરી દીધી છે. જી હા મિત્રો, એકદમ સાચું સાંભળી રહ્યા છો. હવે આ પરીક્ષા ફરીથી લેવામાં આવશે. પણ સવાલ એ થાય છે કે આવો મોટો નિર્ણય કેમ લેવો પડ્યો? તપાસમાં સામે આવ્યું છે કે પરીક્ષાનું પેપર પહેલાથી જ લીક થઈ ગયું હતું. રાજસ્થાનના સિકરમાં વિદ્યાર્થીઓ પાસે પરીક્ષાના 2 દિવસ પહેલા જ 720 માંથી 600 માર્ક્સના પ્રશ્નો પહોંચી ગયા હતા. આ મામલાની ગંભીરતા જોતા હવે કેન્દ્ર સરકારે તપાસનો દોર સીબીઆઈને સોંપી દીધો છે. રાજસ્થાન એસઓજી આ મામલે સિકર, દહેરાદૂન અને ઝુંઝુનુમાંથી 13 શંકાસ્પદોની ધરપકડ કરી છે. આરોપ છે કે એક પીજી સંચાલક અને કોચિંગ સેન્ટરના કાઉન્સિલર દ્વારા આ પેપર ફેલાવવામાં આવ્યું હતું. એનટીએ સ્પષ્ટ કર્યું છે કે આવી સ્થિતિમાં પરીક્ષા પ્રક્રિયા ચાલુ રાખવી યોગ્ય નથી. એટલે સમગ્ર પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયો છે. અને હવે હા, તમારા માટે સૌથી કામની વાત, તમારે ફરીથી રજીસ્ટ્રેશન કરવાની કોઈ જરૂર નથી. પરીક્ષા કેન્દ્રોમાં કોઈ ફેરફાર થવાના નથી. જૂની પરીક્ષાની ફી તમને પાછી મળી જશે અને હા, નવા એડમિટ કાર્ડ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. નવી તારીખો જાણવા માટે એનટીએની સત્તાવાર વેબસાઇટ ચેક કરતા રહેજો. અને સૌથી મહત્વનું કે આ વિડીયો તમારા એ મિત્રને શેર કરજો કે જેમણે આ વર્ષે નીટની પરીક્ષા આપી હતી. ત્યારે તમારું શું કહેવું છે આ વિશે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.